ડીસામાં સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પ યોજાયો। ડીસા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખા દ્વારા દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન શનિવારના રોજ સવારે 8:30 થી 12:30 કલાક દરમિયાન સરદાર પટેલ બાગ સાંઈબાબા મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપનું અમૂલ્ય રક્ત અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવી શકે છે। તેઓએ રક્તદાન કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો અને અન્ય લોકોને પણ આ માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે પ્રેરિત કર્યા હતા। રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ભણશાલી બ્લડ બેંક, સંકલ્પ બ્લડ બેંક અને ગાયત્રી બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આ બ્લડ બેંકોના પ્રતિનિધિઓએ રક્તદાનની પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ મેગા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી। આ કેમ્પ એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો, જે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઇન્ડિયન રેડક્રોસ ડીસા તાલુકા શાખાના અને એની સાથે ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક, સંકલ્પ બ્લડ બેંક અને ભણશાલી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે સાંઈબાબા મંદિરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં લોકોએ હર્ષભેર ખૂબ સારી રીતે બ્લડ ડોનેશન કર્યું છે। અત્યારે પણ બ્લડ કેમ્પ ચાલુ જ છે અને બહેનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે। આ બ્લડ ડોનેશનમાંથી 50% આપણે આ જે રિઝર્વ એનું સૈનિકો માટે આપણે રાખવાનું એ રીતે કલેક્ટર સાહેબનો આદેશ છે એ અને અન્યએ આપણે આ સ્ટોકમાંથી 50% આપણે એને રિઝર્વેશન માટે ત્યાં રાખી દઈશું બ્લડ બેંકમાં। અને જેને જરૂર લાગતા વળગતા થેલેસેમિયાના બાળકો હોય, કોઈ પ્રેગ્નન્સીવાળી બહેનો હોય, એને પણ આમાંથી આપણે બ્લડ ડોનેશન આપીશું, બ્લડ યુનિટ આપીશું, એ રીતનું આપણે નક્કી કર્યું છે।